ખેતર એમાં મામા ટ્રેક્ટર હાકે છે. આપણે જાશું કેમ બેઠું સાવજ સાવજ ને અહીંયા ટમેટા છે. જો ટમેટામાં ફળ બહુ છે. આજે ઉતાર જય દ્વારકાધીશ ને જય માં મોગલ ને જય માં રાજભાઈ. તો આજે આપણે ફરીથી વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે. થોડી તો તબિયત ખરાબ નથી, લગ્ન હતા તો એમાં વ્લોગ ના બનતા હતા, કન્ટિન્યુ હતા. આજે આવ્યો તો નાનાના ઘરે, નાનાનું ખેતરમાં ચક્કા મારીએ જ. આ છે મારા નાનાનું ખેતર. એમાં મામા ટ્રેક્ટર હાકે છે. આપણે જાશું ચણા જોવા. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આગળ તમને બતાવું. એ સામે જે છે ને એ ચણા છે. એ પાણી ચાલુ છે. હજી તબિયત ખરાબ છે ભાઈ. એ છે ને ચણા બધા વાટે છે. જો એ જ્યાં બધા ચણાના ભર બધા પડ્યા છે. એ રહ્યા આ છે ચણા. સામે છે ને ઘીઉં છે. આવું બધું છે ભાઈ, વાડીએ તો આવું હોય. થોડું ઘણું મેં કીધું વ્લોગ કેટલા દિવસ તો નાખ્યા નથી, મેં તો શરૂઆત કરીએ ડેલી વ્લોગ નાખવાનું. આ બીમાર તો જતા બાળ બધો વધી ગયા છે. હાલત ફરી કે ભાઈ લગ્ન ના કરાય મારું માનવું તો. આગળ કન્ટિન્યુ રહેજો. થોડું ઘણું હજી બતાવવાનું. હજુ આ સામે પર ભર પડ્યા છે. એ ચણા તબિયત ખરાબ થઈ ગઈ. એ ચણા છે. કન્ટિન્યુ રહેજો. ચણા ખાવા આવ્યા. જો ચણા ખાવા આવ્યા છે ભાઈ. અહીંયા પલારો થઈ ગયો છે. અહીંયા છે ને અહીંયા વાવેતર કરવાનું છે. ઘઉં આપણે જોતા આવીએ ઘઉં કેવાક છે. છેટેથી દેખાવ મારા છે. ફળ કેવા આવ્યા હોય. જો પાણી પીરે તો આ લાઈન પડી પાણીની. સામે માતાજી છે. સામે ઓલી બેરાડી છે. બોર ખાવા તો આવી જાય છે ભાઈ. નાંગેશ્વર છે વાડી. સામે શિવનું મંદિર. આવી રે ઘઉં. હરિયાળી. ઘઉં સારા છે, વાંધો નથી. અંદર તો ના જવાય, નકર રૂગા અડધા તો નુકસાન કરી નાખીશ. આ બધું વાવવાનું છે. હજી આ ચણા ઉપડી જાય પછી એમાં ફલારો કરીશ. પછી એમાં વેરી નાઇસ પીપલ. તો આવું છે ભાઈ ગામડે મારા નાનાની વાડીએ.
આવી છે કાંઈક વાડી આપણે. એક ખેતર લઈ લેવાય, બાકી સિટીઓમાં તો અટાણે ભેગું ન થાય, ડિમોલેશન જ ચાલે છે. સામે ચણા પડ્યા છે, ભર વાયરા છે. જે આપણા ડોગેશભાઈ તમને બતાડું, 4 હતા કૂતરા, એમાંથી એક તો વહી ગયો છે, હજી 3 છે. બતાડું જો, આગળ કન્ટિન્યુ રહેજો. ડોગેશભાઈ આ બેઠો જો, કેમ છે આને કઈ ઉપાધિ છે? આ ચણાનો ભર છે, ટ્રેક્ટરમાં પડ્યો છે. એ લે, આને કઈ ટેન્શન છે? એ લે ટેન્શન છે આને કઈ? આ કાલિયા જો જો જો, આ આપણા આ સાચું ધન આપણું આ છે. જો જો, આ સાચું ધન આપણું આને ખવડાવીએ ને તો યાદ રાખે. કાલો ભાઈ, સાચું ધન આપણું. બેક નીચે બેઠો જોઈ રહ્યો. કાલુ બોલાવી એટલે આવી જાય. કાલુ 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 કાલુ. હા, મારા ગાંડા ગેલા, મારા આહારા. એક રોટલી નાખી દે ને તો જિંદગી આખી ન ભૂલે ભાઈ. કાલુ જો 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 જો. એક ભાઈ વાં બેઠા જાઓ, બેઠા સાવજ જ છે બધા. બીજું શું વાવેતર કર્યું છે ને એ તમને બતાવું. જો મારા નાના એ છે ને આ રીંગણી વાવી છે. આ રીંગણી છે, રીંગણી કે રીંગણો કે ખબર નથી. આપણે અહીંયા વધારે આમાં ટપ પડે નહીં. ને અહીંયા ટમેટા છે. જો ટમેટામાં ફળ બહુ છે. આજે ઉતારવાના છે બધા ટમેટા છે ને. આ જોઈ શકો તમે, ટમેટા બહુ છે ભાઈ. કેટલા ટમેટા જોઈ, આવું છે બધું. બીજી રીંગણી આગળ છે, એ જ્યાંક મોટી થઈ ગઈ છે, એ બતાવો. કન્ટિન્યુ રહેજો. અહીંયા ઓલા ગાજર આવ્યા હતા, પછી તો પૂરું થઈ ગયું. છે સુરાપુરા દાદા, મારા તો નાના થાય. જય સુરાપુરા દાદા. આ મોટી રીંગણી ખેતરમાં તો મારા નાનાને કોઈ પહોંચે નહીં ભાઈ. મારા નાના આમ તો મીઠાપુર ગયા છે, કદાચ આવશે ને તો હું વ્લોગમાં એમને લઈશ. જોજો ખાલી મારા નાનાને. ઘણું વાવેતર કરેલ છે. સામે પણ કંઈક વાવેલ છે. આ મિર્ચી છે. જો મરચી તો આ જોઈ શકો તો. હજી કન્ટિન્યુ રહેજો. આવું છે ભાઈ જો ખેતરે. અને મારા નાના છે ને કેટલા દયાળુ છે જોજો. હવે આ ઓલા જે કૂતરા હતા ને એના માટે બનાવ્યું સ્પેશિયલ. એને ઠંડી ન પડે ને એના માટે. જો અહીંયા આરામ કરતા હોય. અને આ છે મકાઈ.
બિયારણમાં કંઈક નબળું બિયારણ આવી ગયું હતું, તો એટલી બધી ગ્રોથ નથી થઈ. અહીંયા કંઈક વાવવાનું છે તો મને ખ્યાલ નથી. આ કંઈક નાના મકાન છે મારા. ઓલું સામે પડ્યું છે ટ્રેક્ટર છે. આવું બધું છે. એક તો તબિયત ખરાબ છે ને, તો મેં કીધું કેટલા દિવસથી વ્લોગ નથી શૂટ કર્યો. મેં કીધું આજે શૂટ કરી નાખું. વાડી હતો. આવું છે બધું ભાઈ. આ તો નકામું ઘાસ છે, આમાં તો કાંઈ છે નહીં એવું બધું.